સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છલાડા અમરધામ ખાતે બ્રહ્મનિષ્ઠ હરિસંઘ સાહેબની 13મી નિર્વાણ તિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે એક વિશાળ ધર્મોત્સવનું આયોજન કરાયું। આ ધાર્મિક અવસરે પદ્મભૂષણ મહામંડલેશ્વર જનકસિંહ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે જૂનાગઢ ગિરનારી મંડળ, વિવિધ ધાર્મિક આશ્રમોના સંતો, મહંતો, મહામંડલેશ્વરો અને અન્ય મહાપુરુષોએ પણ હાજરી આપી હતી। કાર્યક્રમમાં સંતો મહંતોની રેવડી, ધર્મસભા અને મહાવિષ્ણુ યાગ જેવા ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા હતા। મહાવિષ્ણુ યાગ યજ્ઞના આચાર્ય પ્રતિકભાઈ મહેતાએ વૈદિક મંત્રોચ્ચાર કરીને વાતાવરણને ભક્તિમય બનાવ્યું। તેમજ ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુપ્રસિદ્ધ ભજનીકો શૈલેષ મહારાજ, બિરજુ બારોટ, ગોપાલ સાધુ, વિવેક સાંચલા અને તેજસપુરી ગૌસ્વામીએ ભજનોની રમઝટ બોલાવીને રામદેવ પીર મહારાજના ભાવિ ભક્તોને ભક્તિના રંગે રંગાવ્યા હતા। આ ધર્મોત્સવમાં ગુજરાતભરમાંથી મહામંડલેશ્વરો, સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।